શું મિત્રો તમે માટીના કોડિયાની અંદર કોલગેટ અને હળદર નાખી છે? જો નહીં નાખી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ 110% નાખવા મળશો અને આના તમને ઘણા બધા ફાયદા પણ થવાના છે। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે કોડિયું લેવાનું છે ને એની અંદર મિત્રો તમારે થોડી ગમથી આમાં કોલગેટ જે નાખી રહ્યો છે એટલે મિત્રો તમારે કોલગેટ આની અંદર નાખવાની છે। તો તમે મિત્રો જોઈ શકો છો આપણે કોડિયામાં કોલગેટ નાખી દીધી છે। કોલગેટ નાખ્યા પછી મિત્રો તમારે 1 ચમચી આની અંદર હળદર નાખવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ મિત્રો તમારે 1 ચમચી આની અંદર હળદર નાખવાની છે અને હળદર નાખ્યા પછી મિત્રો તમારે ચમચી વડે આ બંનેને કંઈક સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સરખી રીતે મિક્સ થઈ ગયું તમારે પણ મિત્રો સરખી રીતે કંઈક આવી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે મિક્સ કરીને મિત્રો તમારે 1 ચમચી આની અંદર તેલ નાખવાનું છે અને તેલ નાખીને અને પણ મિત્રો તમારે સરખી રીતે કંઈક આવી રીતે હલાવી નાખવાનું। બધી વસ્તુ જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે સરખી રીતે હલાવતું રહેવાનું છે। હવે તેલ નાખી દીધા પછી મિત્રો તમારે શું કરવાનું? તેલ નાખી દીધા પછી મિત્રો તમારે 4 થી 5 આની અંદર લવિંગ નાખવાના છે અને લવિંગ નાખ્યા પછી પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે સરખી રીતે હલાવી નાખવાનું છે। જ્યાં સુધી સરખી રીતે લવિંગ મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક બંને વસ્તુને આવી રીતે કંઈક હલાવી નાખવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે લવિંગ એકદમ મિક્સ થઈ જાય મિત્રો તમારે હવે મિક્સ થઈ ગયા પછી મિત્રો આની અંદર કપૂરની ગોટી મિત્રો આવી રીતે તમારે કંઈક ભૂકો કરીને નાખી દેવાની છે। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં એમ મિત્રો તમારે કપૂરની ગોટીનો ભૂકો કંઈક આવી રીતે કરીને તમારે નાખી દેવાનો છે અને ચમચી વડે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે। પણ મિત્રો ક્યાં સુધી હલાવવાનું છે? બધી વસ્તુ જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે જયેશભાઈને રાજકોટથી, સગનભાઈને અમદાવાદથી, પુષ્પાબેનને બરોડાથી, સુરેશભાઈને ઇટાવાથી, હિનાબેનને સુરતથી, ભીખાભાઈને પાનેલથી, દલપતભાઈને બાપુનગરથી, સુનિલભાઈને મહેસાણાથી, માલતીબેનને સુરતથી, હર્ષાબેનને ધોરાજીથી, ભાવનાબેનને ભાવનગરથી, રાજેશભાઈને ગાંધીનગરથી, ઈલાબેનને સુરતથી, નીરુબેનને અમદાવાદથી, કિશોરભાઈને મેંદરડાથી, વિશાબેનને અમદાવાદથી, રાજુભાઈને શિવરથી, વિનુભાઈને બાલસરથી, જયેશભાઈને હિંમતનગરથી, ચેતનાબેનને મુંબઈથી, બનિતાબેનને અમદાવાદથી, પારુલબેનને બોરીવલથી, જયેશભાઈને જામનગરથી, અલ્પેશભાઈને મુંબઈથી, મુકેશભાઈને સુરતથી, દીપકભાઈને ભાવનગરથી, દિલીપભાઈને કચ્છભુજથી, ભીખાભાઈને સુરતથી, સુરેખાબેનને હડિયાનથી, ભાવનાબેનને પાટણથી, વિજયભાઈને અમદાવાદથી, નરેન્દ્રભાઈને અમરાપુરથી, મધુબેનને કેનેડાથી, દયાબેનને કોટડાથી, કિરણબેનને સુરતથી, ભાવનાબેનને રાજકોટથી, સોમાભાઈને પાટણથી, નિશાબેનને નવસારીથી, ભાનુબેનને પુણ્યથી, આરાધનાબેનને ભાવનગરથી, મહેશભાઈને ખંભાતથી, કુંદનભાઈને ઉમરડાથી, જસુબેનને બારડોલીથી, ગિરીશભાઈને સુરતથી અને ગીતાબેનને અમદાવાદથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ એકદમ સરખી રીતે મિક્સ થઈ ગઈ એમ તમારે પણ મિત્રો સરખી રીતે કંઈક આવી રીતે બધી વસ્તુને આવી રીતે મિક્સ કરી નાખવાની છે। હવે મિત્રો તમારે આની અંદર એક હજી બીજી વસ્તુ નાખવાની છે। જો તમારી પાસે કપૂરની ગોટી આવડ્યા હોય તો પણ નાખી શકો છો અને જે આપણે પહેલાં નાખી એ પણ મિત્રો તમે આની અંદર મૂકી શકો છો। હવે મૂકીને મિત્રો તમારે દીવાસળી વડેથી મિત્રો તમારે દીવો કરી નાખવાનો છે। મિત્રો તમને એમ થતું છે કે વળી પાછા આના ફાયદા શું છે? આના ફાયદા મિત્રો ઘણા બધા છે, કારણ કે અત્યારે ચોમાસું આવી રહ્યું છે, આપણા ઘરે પાખુવાળા જીવડા, માખી, મચ્છર મિત્રો આવતું હોય છે। આ દીવો મિત્રો તમે તમારા ઘરે સળગાવશો એટલે તમારા ઘરે મચ્છર, માખી કે મિત્રો જીવડા પણ નહીં આવે। અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો ફરી પાછું કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।